તો યુપીમાં હલાલનો મુદ્દો હવે રાજકીય અખાડો અને ચર્ચાનો મુદ્દો બન્યો છે। ત્યારે એ જાણવું જરૂરી છે કે આખરે આ હલાલ એટલે શું અને તેનો આ વિવાદ કેમ છે। શા માટે યોગીએ તેની પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે। તો હલાલ એટલે શું અને કેમ વિવાદ છે, સૌથી પહેલા એ જાણકારી આપીએ। હલાલ અરબી શબ્દ છે જેનો અર્થ જાયઝ એટલે કે માન્ય થાય છે। હલાલનો વિરોધી શબ્દ હરામ, જેમાં અમાન્ય અથવા તો નિષેધની વાત છે। હલાલનો ઉપયોગ માત્ર જાનવરોને મારવા માટે જ નથી થતો હોતો, પરંતુ કેટલાક ઉત્પાદનોના નિર્માણ માટે પણ લાગુ પડતો હોય છે, જે ઇસ્લામિક માન્યતા મુજબ અનુકૂળ સમજવામાં આવતું હોય છે। હલાલ પ્રમાણપત્ર હોય મતલબ ખાદ્ય ઇસ્લામી કાનૂન મુજબનું હોવું તેવું માનવામાં આવી રહ્યું છે। જો કોઈ પ્રોડક્ટમાં જાનવર અથવા તો તેનાથી મળતી વસ્તુઓ સામેલ હોય તે હરામની કેટેગરીમાં આવે છે, આથી તેને હલાલ સર્ટિફિકેટ ન મળે। ભારતમાં આ સર્ટિફિકેટ સામાન્ય રીતે થર્ડ પાર્ટી દ્વારા અપાતું હોય છે।